ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા સમગ્ર દેશનો કોઈપણ જાતિ કે ધર્મનો બાળક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવા માંગતો હોય અને પારિવારિક આર્થિક સંકળામણ કે કોઈ પણ અન્ય કારણોસર સીએનો અભ્યાસ કરવા સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓ જો આઈસીએઆઈની કોઈ પણ બ્રાન્ચને જાણ કરશે તો આઈસીએઆઈની ટીમ જરૂરી તપાસ કરી તેવા બાળકોને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવામાં શક્ય તમામ મદદ પૂરી પાડશે તેમ આઈસીએઆઈના WIRCના ચેરમેન સીએ કેતન સૈયાએ આજે તેમની અમદાવાદ બ્રાન્ચની મુલાકાતમાં જણાવ્યું હતું। આ પ્રસંગે આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ નીરવ અગ્રવાલે અમદાવાદ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલા વિવિધ કાર્યક્રમો અંગેની માહિતી આપી હતી। આઈસીઆઈએ 100 કરોડનું ફંડ રાખ્યું છે, જેમાં જે પણ ગરીબ વિદ્યાર્થીઓ હોય જેમને સીએ ફીસ ભરવાની પોસિબિલિટી ના હોય એવા વ્યક્તિઓ માટે આ ફંડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હવે આ ફંડને અમે 100 કરોડથી 400 કરોડ કરી રહ્યા છીએ। જે પણ ગરીબ વિદ્યાર્થીઓ એ અમારી અમદાવાદ બ્રાન્ચ, ગાંધીનગર બ્રાન્ચ કે અન્ય બ્રાન્ચીસ જેવી રીતે રાજકોટ છે, સુરત છે, વડોદરા એનો સંપર્ક કરે, ત્યાં તેમની એપ્લિકેશન કરે અને અમારી બ્રાન્ચીસ એને પ્રોસેસ કરીને એમને મદદ કરશે। ભૂતકાળમાં આ સ્કીમો હતી પણ હાલે અમે લોકો એને મોટા લેવલ ઉપર મદદ કરી રહ્યા છીએ। નવું ઇન્કમ ટેક્સ બિલ સંદર્ભે આપણા તરફથી શું સજેશન આપવામાં આવ્યું છે? કેટલી બેઠકો વિભાગ સાથે થઈ છે કેન્દ્ર સરકારમાં? અમારી વિવિધ સિલેક્ટ કમિટીના મેમ્બરો સાથે 10 જેવી બેઠકો થઈ છે અને અમે એમ કીધું છે કે હજી જેટલું ગવર્મેન્ટે આને સરળ કરવાનું ધ્યેય લીધું છે એમાં વધુમાં વધુ સરળ કરવામાં આવે। એમાં એક એક્ઝામ્પલ આપું છું કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સમાં ઘણા બધા સેક્શન્સ હોય છે। અમે એક સજેશન આપ્યું કે આમાં 2 થી 3 જ સેક્શન રાખો કે હાલમાં 1%, 2%, 5%, 10% એવા અલગ અલગ ટકાવારી છે। અમે કીધું કે જેમ જીએસટીમાં 2 થી 3 રેટ હોય છે એવી જ રીતે ટીડીએસમાં 2 થી 3 રેટ રાખો જેથી લોકોને સમજવામાં અને એનું અમલ કરવામાં સરળતા રહે। ભારતભરમાં એઆઈના કોર્સિસ ચલાવી રહ્યા છીએ અને એઆઈ લોકોને કહી રહ્યા છીએ કે આનો ઉપયોગ કરો વધુમાં વધુ, જેથી કરીને તમારા જે પણ વ્યવસાય હોય, જે પણ ધંધો હોય એની અંદર તમને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે એ ધંધામાં આગળ વધી શકો છો। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।